બાપા સીતારામ સર્વ ખેડ મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે કપાસ, મગફળી, ડુંગળી, તુવેર, સોયાબીન કે જેવા શાકભાજી જેવા પાકો છે મિત્રો કે અથવા ટેટી છે તો કે તરબૂચ જેવા પાકોમાં મિત્રો આપણે જે વોટર સોલ્યુશન ખાતર વાપરતા હોય તો ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો કયા સમયે કયું ખાતર વાપરવાથી આપણને ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો થાય મિત્રો, વિકાસનો ફાયદો સારો થાય, ફૂલ સાઇઝની સંખ્યામાં પણ વધારો થાય। તો આપણે અલગ અલગ ગ્રેડ આપણે અલગ અલગ ખાતર આપણે વોટર સોલ્યુશન વાપરતા હોય પણ કયા યોગ્ય સમય વાપરવાથી આપણને ઉત્પાદનમાં 25 થી 30% આપણને ઉત્પાદનમાં ફાયદો થઈ શકે, એટલે જેથી કરી આપણે કયા સમયે છંટકાવ કરવો એની માટેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે। આ વિડીયો મિત્રો ખાસ જોજો, આપ શરૂઆતથી માંડીને છેલ્લે સુધી જોજો કે આ વિડીયોમાં તમને અદ્ભુત માહિતી અને આધુનિક માહિતી અને આ વિડીયો તમને કોઈ પણ પાકમાં કામ લાગે એવો છે મિત્રો। કોઈ પણ પાક કરતા હોય, કોઈ પણ પાકમાં જ્યારે ઉત્પાદન વધારવાની જ્યારે વાત આવતી હોય મિત્રો તો એ સમયમાં ચોક્કસ તમને આનો ફાયદો થાય મિત્રો। સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કોઈ પણ પાક હોય, કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય, તુવેર હોય, સોયાબીન હોય કે તરબૂચ હોય, ટેટી હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય મિત્રો, તો જ્યારે 15 થી 25 દિવસનો જ્યારે કોઈ પણ પાક થયો હોય મિત્રો તો એ સમયમાં આપણે શરૂઆતના સમયમાં આપણે કોઈ પણ છોડના વૃદ્ધિ વિકાસ માટે આપણે ખાતર વાપરતા હોય તો એ સમયમાં આપણે ઓગણી ખાતર વાપરવું જરૂરી મિત્રો કે 15 દિવસથી માંડી અને 25 દિવસના વચગાળા અંદર મિત્રો આપણે ઓગણી ખાતર વાપરવું જરૂરી છે। અને 25 દિવસથી માંડી અને 35 દિવસના ગાળામાં 1261 ખાતર જે આવે મિત્રો 15 લીટર પાણીમાં 100 ગ્રામ લેખે નાખવાથી 1261 નામનું જે ખાતર આવે છે એ વાપરવાથી એટલે ફૂલની સંખ્યામાં પણ મિત્રો વધારો થાય છે। ફૂલની સંખ્યા વધારો કરવા માટે તમે 1261 વાપરી શકો। અને જ્યારે કોઈ પણ પાક હોય તે 35 થી 45 દિવસના ગાળામાં જ્યારે ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા શરૂ થતી હોય મિત્રો તો એ સમયમાં 13 નામનો જે ગ્રેડ આવે છે, જે વોટર સોલ્યુશન ખાતર આવે છે મિત્રો, તો એ વાપરવાથી આપણને ફળની સંખ્યામાં આપણને વધારો થાય છે મિત્રો। અને 45 થી 60 દિવસના ગાળામાં જ્યારે ફળની સાઇઝ મોટી કરવાની વાત આવે મિત્રો તો એ સમયમાં તમારે 05234 નામનું જે ખાતર આવે છે મિત્રો તો એ સમયમાં વાપરવાથી કોઈ પણ ફળની સાઇઝ તમે મોટી કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો। અને જ્યારે 60 થી 75 દિવસના જ્યારે વચગાળામાં આવે મિત્રો તો એ સમયમાં જ્યારે ફળ આવી ગયું હોય અને ફળ આવતું એટલે કોઈ પણ છોડ થોડુંક નબળાશ ઉણપ ઓછી દેખાતી હોય અને સાઇઝ મોટી અને ફળ પકાવવા માટે જ્યારે વાપરવું હોય તે 13045 વાપરવું જરૂરી છે કે 60 થી 75 દિવસના ગાળામાં તમે 13045 નું ખાતર વાપરથી આપણને નવું વૃદ્ધિ પણ થાય અને ફળ પકાવવા માટે પણ આપણને ફાયદો થાય છે મિત્રો। અને જ્યારે 75 થી 100 દિવસની વાર આવે અને જ્યારે ફળ પકાવવા માટે, વજન વધારવા માટે, કલર લાવવા માટે અને સાઇઝ અને ક્વોલિટી બનાવવા માટે તો એ સમયમાં મિત્રો આપણે 0050 નામનો જે ગ્રેડ ખાતર આવે એ ગ્રેડ વાપરવાથી આપણને ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદનમાં આપણે ફાયદો થાય છે મિત્રો। આ જે વાત કરી મિત્રો 15 દિવસથી માંડી અને 100 દિવસનો કોઈ પણ પાક હોય તો એ સમયમાં આ ગ્રેડનો છંટકાવ કરવાથી આપણને ઉત્પાદનમાં 25-30% ફાયદો થાય છે। પણ મિત્રો વનિતા કંપની હમણાં જે નવા ગ્રેડ લાવ્યા છે, નવા ગ્રેડ જે આ જે વોટર સોલ્યુશન જે ખાતરની તમે વાત કરી, ઓગણી ખાતરની વાત કરી, 1261 ની વાત કરી, 1340 ની વાત કરી મિત્રો કે 05234 ની વાત કરી કે 13045 ની વાત કરી કે 0050 ની વાત કરી મિત્રો, આ ખાતરનું પ્રમાણ જે મિત્રો 15 લીટર પાણીમાં 100 ગ્રામનું હોય છે। પણ હવે જે વનિતા કંપની જે નવા ગ્રેડ આધુનિક ગ્રેડ બહાર પાડ્યા છે, નોબેલ ગ્રેડ બહાર પાડ્યા છે તો જેનું પ્રમાણ 15 લીટર પાણીમાં મિત્રો 50 ગ્રામનું માપ છે। અને આ ગ્રેડ આપણે જે અત્યાર સુધી આપણે જે જૂના ગ્રેડ વાપરતા એની કરતા જે નવા ગ્રેડ અપગ્રેડ ગ્રેડ આવ્યા, જે નવા ગ્રેડ આવ્યા, નવી ટેકનોલોજી નવા આધુનિક ગ્રેડ આવ્યા એ જૂના ગ્રેડ કરતા સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારું પરિણામ આપતું હોય મિત્રો તો એની માટે એ પણ ગ્રેડ વાપરી શકો। તો એની તમે વાત કરી દો મિત્રો કે જ્યારે 15 દિવસનો કોઈ પણ પાક હોય મિત્રો, કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય, તુવેર હોય, સોયાબીન હોય કે તરબૂચ હોય, ટેટી હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય મિત્રો, તો જ્યારે 15 દિવસનો પાક 15 દિવસથી માંડીને 25 દિવસના ગાળામાં વનિતા કંપનીએ જે 15-15-30 નામનું જે ખાતર આપ્યું છે શરૂઆતની અવસ્થામાં તો એ તમે 15-15-30 નામનું જે ખાતર આવે 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી આપણને પૂર્ણ ફળ અને છોડનો વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ સારામાં સારું મદદરૂપ થાય છે મિત્રો। 25 થી 35 દિવસના ગાળામાં ફૂલની સંખ્યા વધારા લેવા માટે મિત્રો જે નવો ગ્રેડ વનિતા કંપનીએ જે આપ્યો છે એ જે ગ્રેડ આપ્યો છે તેનું 15 લીટર પાણીમાં 50 ગ્રામનું માપ છે। એ જે ગ્રેડ છે 144800
15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી ફૂલની સંખ્યામાં પણ વધારો થાય. ખૂબ જ સારામાં સારો ફૂલની સંખ્યામાં વધારો તમને મિત્રો જોવા મળે છે. અને હવે જે આપણે વાત કરી કે 35 થી 45 દિવસના સમયગાળામાં જ્યારે ફૂલમાંથી ફળ બનાવવાની જ્યારે અવસ્થા આવે તો એ સમયમાં 1054 નામનો જે ગ્રેડ આવ્યો છે વનિતા કંપનીનો નોબેલ ગ્રેડ, તો એ 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી ફૂલમાંથી ફળ બનાવવાની પ્રક્રિયામાં સર્વશ્રેષ્ઠ કામ આપે છે મિત્રો. અને જ્યારે 45 થી 60 દિવસના ગાળામાં જ્યારે ફળની સાઈઝ વધારે મોટી કરવા માટે તો એ સમયમાં જે 0, 42, 47 અને 2.8% ફેરસ સલ્ફેટ આવે છે, આ ગ્રેડ 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી ફળની સાઈઝ મોટી કરવામાં આપણે મદદરૂપ થાય છે. અને 60 થી 75 દિવસના ગાળામાં જે નવું વૃદ્ધિ લેવા માટે, છોડની પકવવા માટે, અને જ્યારે ફાલ એ સમય બેહતો હોય તો એ સમયમાં છોડની કુણપ ઓછી થતી હોય તો એ સમય પ્રમાણમાં 946 નામનો જે ગ્રેડ આવે છે તો એ ગ્રેડ 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી આપણે ખૂબ જ સારામાં સારો ફાયદો થાય છે. અને જ્યારે 75 થી 100 દિવસના ગાળામાં જ્યારે કોઈ પણ પાક પકાવવા માટે, વજન વધારવા માટે, કલર લાવવા માટે, સાઈઝ અને ક્વોલિટી બનાવવા માટે, એની માટે વનિતા કંપનીનો જે નવો ગ્રેડ આવ્યો છે મિત્રો 4550 નામનો જે ગ્રેડ આવ્યો છે એ 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી આપણને છંટકાવ કરવાથી આપણે ખૂબ જ સારામાં સારું ઉત્પાદનમાં આપણે ફાયદો થાય છે. બસ ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ મિત્રો જે હજી સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો તો એને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો કે આવી નવી ટેકનોલોજી, આવી નવી આધુનિક માહિતી વિશે અમારી યુટ્યુબ ચેનલમાં તમને સૌપ્રથમ તમને પહેલા માહિતી મળી રહેશે. અને મિત્રો વાત કરીએ કે આ વિડીયો વધારે સાચવી રાખજો અને વધારે બીજા ખેડૂતના ગ્રુપમાં મોકલજો, જેથી કરીને જ્યારે આપણે કોઈ પણ કંપનીના ગ્રેડ વાપરતી કયા સમયે વાપરો, કયા યોગ્ય સમય વાપરો, કયા સ્ટેજ ઉપર વાપરો, કેટલા દિવસે વાપરો, તો એની માટે સંપૂર્ણ માહિતી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. આજના સર્વ ખેડૂત મિત્રોને મારા બાપા સીતારામભાઈ.